જો ચાલો, શું નામ છે તમારું? કયું ગામ છે અમથુબેન? લાકડાવદર, કચ્છમાં આવ્યું. ઠીક, કાંઈ કેમ છે અત્યારે? સારું છે. તમને કેમ છે બેન? સારું છે દીકરી. કયું ગામ છે આપનું? સરસ. હા, ક્યાં ગયા ઓલા બેન નહીં પેટમાં દુખવાવાળા? હા, કાંઈ વાંધો નહીં, ભલે. ચાલો જે બેન ઊભા થાવ જોઈએ. ભાઈ તમને કેમ છે પગમાં અત્યારે? જોઈ જુઓ. હા, વારો ને પલોઠી વાળો ને, મેં તમને ના નથી પાડી. જોઈ જુઓ મારા પ્રભુ. અત્યારે કેવો ફ્રી થઈ ગયેલો કે નથી થઈ ગયેલો? હા, એમ. કયું ગામ છે આપનું? સરસ. કેમ લાગ્યું? સારું છે. તમને કેમ છે જોઈ શકો છો દીકરી. અત્યારે શરીર ઉતારવાનું છે તમારે. જાજુ જીવવું હોય તો શરીર ઉતારવું જરૂરી છે. તમને થાઇરોઇડ છે, દબાણ હોત થાય છે. શું થાય? અને ગેસ ફૂલ છે, કબજિયાત રહે છે તમને. તો પછી મેં તમને કહી દીધું ને, તમારે કેવું ન પડે, અમે કહી દઈએ તમને. આપને કેમ છે અત્યારે ભાઈ સાહેબ? સારું છે? બસ બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. હરેક વ્યક્તિએ પોતાનો ખ્યાલ રાખવો જરૂરી છે. તમારું જીવન આપ્યું છે, એની અંદર ખાનપાનનું ધ્યાન રાખો તો બીમાર પડશો નહીં. અને 8 દિવસની અંદર તમને કોઈ સોડા ન પીતા હોય તો કાંઈ નહીં, લીંબુનું પાણી પી લેવાનું. શું પીવાનું? હા, લીંબુ પાણી બહુ સરસ છે. જેમ કે આપણી એક ગટર ભરાઈ ગઈ તો એની અંદર શું કરશું? એસિડ નાખશું. સંડાસ ખરાબ થઈ ગયું તો શું નાખશું? એસિડ. એનાથી ચોખ્ખું થઈ જાય. એમ આપણા શરીરને ચોખ્ખું એકદમ કરવા માટે શું કરવું પડે છે? લીંબુ પીવું જોઈએ. એનાથી એક પ્રકારનું એસિડ છે, એ અંદરની બધી નળીઓ સાફ કરે છે. અને લસણ પણ માણસે ખાવું જોઈએ, જેને કારણે એટેક ન આવે, લકવા ન થાય. એવી બહુ કરે. મારું કાનૂન એવું છે કે આ કૂતરા છે એ કોઈના ચંપલ ન ઉપાડે, આ નળી કાપે નહીં, એટલે એને ડર દઉં સાહેબ. બરોબર? મારા શિક્ષણ મારીએ તો કોઈ પક્ષીને ખાઈ ન જાય. કબૂતરને છૂટ છે, ચકલાઓને છૂટ છે, કુકડાઓને છૂટ છે, પણ કોઈની કોઈ હિંસા ન કરે એટલે ડારો દઉં છું. હું કોકને સલાહ દેતો હોઉં કે તમે સુધરો, પણ પહેલા મારે સુધરવું જરૂરી છે. અને મારા અહીંયા જે રહેતો હોય ને સુધારવા જરૂરી છે. હું એને જ સમજાવીને તો મારે બીજાને કેમ સમજાવું? એટલે હું પહેલા અનુકરણ પોતે કરું. કેવું લાગે છે આપને સાહેબ? પહેલા આવ્યા ત્યારે તમારો વિડીયો જોઈ શકો છો, હાલતા હતા ને અત્યારે તમે જોઈ શકો છો. તમને ફાયદો થયો કે અત્યારે રાહત નથી? અહીંયા રાહત થાય, તમને સાવ રાહત થશે. ખટાશ ખાવાની ના પાડેલી છે આપણે, બરોબર છે? ડાયાબિટીસ છે, બીપી, કોઈ વસ્તુ નથી. શું કીધું તમારે? અને રોજ 5 ઉઠબેઠ કરવાની છે. કેટલી ઉઠબેઠ? જાતે તમારી હાથે. એવું લાગે કે રસ્સી બાંધી દેવાની અને ઉઠબેઠ કરવાની. અત્યારે તમે બેસી નહોતા શકતા, બેસાડ્યા 2-3 વાર, તમે જોયું એ રીતની ઉઠબેઠ કરવાની છે. તમારી સ્નાયુનું અંદર બંધારણ થાય છે. ગેસ છે તમને, મેં તમને કીધું છે, તમે ભલે ના પાડો, મેં કીધું છે. મને ખબર પડી ગઈ એટલું મેં કીધું. કબજિયાત રહે છે તમને? કબજિયાત નહીં રહેવા દેવાનું, ગેસનો નિકાલ કરવાનો. અંદર ગેસ હોય ને તો જ આ તમને તકલીફ બધી બને. બીજા નંબરની અંદર છે તમારી અંદર વાયરસ છે, જે એ આપણે ચિકનગુનિયાનો અંદર વાયરસ કરવાનો. એક પ્રકારનો વાયરસ છે, એક હવા છે. શું છે? હવા. જે દેખાય નહીં, કેમેરામાં ન આવે. ક્યાંય આવે? હવા કેમેરા મારે હવાના દર્શન કરવા તો ન થઈ શકે. અમને તો લાગે કોરોનામાં ઓલા ઇન્જેક્શન દીધા ને, એ બધાય નડે છે. કોરોનાના ઇન્જેક્શન બધાને નડે છે સાહેબ. પણ હું એક વસ્તુ કહી દઉં તમને, હવે સારા માટે થાય ખાવા માટે અહીંથી અમે દવા દઈશું, એનું રેગ્યુલર પાલન કરવાનું છે. 15 દિવસે ફરજિયાત બતાવવા આવવાનું. પહેલી વસ્તુ કહી. પછી એમ કહેશો કે 15 દિવસમાં મારાથી ભૂલમાં છાશ પીવાઈ ગઈ કે ખટાશ ખાઈને ખવાઈ ગઈ, તો પછી તમે જાણો. બાકી હું તમને સાવ સ્વસ્થ કરતો. બરાબર? પણ મેં કીધું સાંભળ્યું ને પહેલાં. ઓકે, ચાલો ભાઈ. શું નામ તમારું? શું થાય છે? કેમ છે અત્યારે? સારું લાગે છે? પહેલા કરતા ઘણો ફેર છે? સાવ રેડી થઈ જશે આ ભાઈ. ચિકનગુનિયાથી 3 વર્ષથી બેઠા નહોતા થતા, કે ભાઈને બેઠા કરી દીધા. હું અત્યારે કહું છું, એ મનથી એમ કે મારે દોડવું છે તો દોડી શકે એમ છે. અને તમે દોડવાની કોશિશ કરો તો દોડો. હાલો જે છે ફટાફટ હાલો. ભગવાન તમે દુઃખ ન લગાડતા હો મારા પ્રભુ. હું તમારા ભલા માટે થઈને જ કહીશ. આમ હાલો, જો આમ કોશિશ કરો દોડવાની. આમ કોશિશ કરો એટલે તમે હાલી શકશો, ચાલી શકશો સાહેબ. હાલો, અમારી ગણતરી એવી હોય, તમે કોશિશ કરો. હા એમ, બસ. હા, બસ જેટલી કોશિશ કરશો જેટલું. અને 1 કલાક તડકે ફરજિયાત બેહાડવાના છે, આ નોટિસ. અને 5 ઉઠબેઠ તમારે કરાવવાની છે પોતે જાતે. મેં કરાવી એ રીતે હો ને.
પરસેવો એને વરે એટલો વારવાનો. એસીમાં સુવે છે ભાઈ, અત્યારે તો ઉનાળામાં એસીમાં શું કરે? એસી નથી દેવાનું બિલકુલ. ઉનાળો છે છતાં એને એસી નથી આપવાનું. રાતના સમય પંખો આપો, એસી ના આપો. અને બારે નથી સુવડાવવાનું. ચાલો કાંઈ વાંધો નહીં, દવા આપી દો ચિકન ગુનિયાની. તો કેમ લાગ્યું આનું કામ ભાઈ? સારું લાગ્યું? હું ખીજાઉં છું, લાગે કે બાપુ પોલીસમાં હશે એવા તેજ છે, પણ મારું મન એવું નથી. હું બધાની માટે પ્રેમથી વર્તું છું. જે ખીજાઉં છું એમાં તમારું હિત હોય છે સાહેબ. મારી ગણતરી એવી હોય, તમને હાજા કરવાની એક જ લક્ષ મારો, તમે હાજા કેમ થાવ. મને કોઈ સ્વાર્થ નથી, તો હું મસ્કા પાલિશ કરવા માંડું કે નહીં? સ્વાર્થ હોય તો હું તમને ધીરે ધીરે વાત કરું, પણ એવું કાંઈ છે નહીં. અહીં એક જ ગણતરી છે કે તમને હાજા કેમ કરવા. જે થાકેલો વ્યક્તિ છે એ જ અહીંયા આવે છે, બરાબર છે? તમે અનંત જગ્યાએ ફરેલા હો, કેટલા દવાખાના ફરી લીધા, કાંઈ બાકી નથી રાખ્યું. તો પછી આવ્યા છો અને અહીંયા આવ્યા પછી ફાયદો પડો. વિડીયો જોઈને આવ્યા તો તમારી સાથે વિડીયામાં એવું તો નથી લાગ્યું ને કે વિડીયામાં ખોટું બતાવે છે? રિયલ બતાવ્યું, જે બતાવે સત્ય બતાવે. કારણ કે આ લાઈવ સીસીટીવી કેમેરાની સામે જ કામ કરીએ અને દેશી જ દવા દઈએ છીએ. નો વિલાયતી દવા પીવાની છૂટ દઈએ છીએ. દેશી જ દવા, વાર લગાડે, ધીરે ધીરે સારું કરે, આ રોગ જડમૂળમાંથી કાઢે એવી દવા દઈએ સાહેબ. જય હનુમાન બોલો પ્રેમથી. આ મારું ચાર્જ છે. હાજા થઈ જાવ ત્યાં સુધી હવે દવા લેવી ન લેવી આપની મરજી છે સાહેબ. આપ જઈ શકો છો એમણમય, કોઈ ચાર્જ નથી. ખાલી દવાનું ચાર્જ લઈ છે, તમારે લેવી ન લેવી તમારી મરજીની માથે છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહીએ છે. અહીંયા કૂતરા, કુકડા, કબૂતર, ચકલા બધા એકસાથે હળીમળીને રહે છે. અહીંયા કોઈ સાથે કોઈ ઝઘડો કરતા નથી કે કોઈ કોઈને ખાવાની પણ કોશિશ કરતા નથી. બધા ઈમાનદારીને વફાદારીથી બધાની ફરજ બજાવે છે.